રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવમાં લીંબુનો ભાવ આસમાને, હોલસેલમાં 175 રૂપિયા કિલો। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી જેવા લીંબુ કે 175 રૂપિયા કિલો, ટમેટા 15 કિલો, કોબી 40 રૂપિયાનું આખું જબલું, આદુ 40 રૂપિયા કિલો, ભીંડો 40 રૂપિયા કિલો, રીંગણા 20 થી 25 કિલો, બધા શાકભાજીનો ભાવ હોલસેલમાં છે। શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે ત્યારે ખર્ચ, બગાડ અને નફો લગાવી બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે। ઉનાળાની કાળઝાળ ગરમી અને રમજાન માસ હોય તેને લઈ લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે। લીંબીનો ભાવ કિલો દીઠ 200 રૂપિયામાં માર્કેટ કે લારીઓમાં લીંબુ વહેંચાઈ રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવમાં કિલો રૂપિયામાં 300 થી 400 થવાની શક્યતા સંભાવના છે। શાકભાજી વાવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ શાકભાજીમાં નથી મળતા, જેના કારણે શાકભાજી પકવતા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર તરફ વળ્યા, તેને લઈ શાકભાજી ઉત્પાદનમાં ફરક પડ્યો છે। અન્ય સિટી કે બહાર ગામથી શાકભાજી મંગાવી પડી રહ્યું છે, તેનું હોલસેલ કે રિટેલ વેપારીઓ જણાવી રહ્યા છે। જીતેન્દ્ર ઈસરાણી માર્કેટિંગ યાર્ડ ધોરાજી। આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 170 છે। હજી આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે, કારણ કે શેરડીના ચીચોડા, લીંબુ શરબતવાળા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે। રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં 200 ઉપર જશે ને રિટેલમાં કદાચ 250-300 પહોંચવાની શક્યતા ખરી। બાકી શાકભાજી યથાવત છે, પણ લીંબુના ભાવ વધવામાં છે। મારું નામ રમાબેન છે। અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કે છે કે 300 થી 400 રૂપિયા કિલો ભાવ થશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી, એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો, અને આગામીમાં દિવસોમાં પણ ભાવ શાકભાજીનો વધે એવી શક્યતા છે, એટલે અમારી ગૃહિણીનું બજેટ થોડું ખોરવાઈ જાય છે। મારું નામ નરેન્દ્ર રૂપચંદ ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટની દુકાન છે। લીંબુ 170-75 રૂપિયા કિલો છે, બટેટા 15-17 રૂપિયા કિલો, કોબી 50-60 રૂપિયાનું 10 કિલોનું જબલું, આદુ 50 રૂપિયા કિલો છે, ગુવાર 70-75 રૂપિયા કિલો છે, કાકડી 22-25 રૂપિયા ભાવ છે। અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં, માલ અત્યારે બહારથી બહુ આવે છે। ભીંડો વેચાણો 40 રૂપિયા કિલો। અત્યારે બકાલું સરેરાશ બહુ મોંઘું નથી, બહુ સસ્તું નથી, સરેરાશ ભાવ બહુ સારો છે। શકીલભાઈ સલીમભાઈ સંધી। લીંબુ અત્યારે 200 રૂપિયા કિલો ફૂગી ગયા છે। આવનારા દિવસોમાં હજી લીંબુ 250-300-400 રૂપિયા સુધી થઈ શકે છે। 160 થી 150 ની અંદરમાં અમને લીંબુ આવે છે, તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે। કિલે 10-20 રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે તે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા, તેમને પૂરો વળતર નથી મળી રહ્યો, તેના લીધે તે બીજું વાવેતર કરે છે। અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોડાવાળા, ઠંડા પીણાવાળા, ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે, એટલે તેના લીધે 200 રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।